મોટું તેમાં થાય થોડી થાય કંઈ પણ થવું નથી કે બનવું નથી. કંઈ પણ થવું નથી કે બનવું નથી, પરંતુ મટવું છે. અજ્ઞાનથી મળેલું જે કંઈ છે તે જો મટાડીશું તો કંઈ પણ થવું કે બનવું પડશે નહીં. ધીમે ધીમે ચાલુ કરો ને. પણ સ્વસ્વરૂપનો ઉઘાડ થશે અને સ્વાનુભવ થશે. મટાડવાના છે અપેક્ષિત ભાવ, અપૂર્ણપણું, કર્મની વાસના, દુઃખના વિકલ્પો. જો આ બધું મટશે તથા જીવભાવ છોડશો તો પરમ તત્વ પુરુષાધાર જે આત્માના કેન્દ્રમાં રહેલ છે તે તમને પ્રત્યક્ષ મનુષ્ય રૂપે નિરંતર રમણ આપશે ને સખા ભાવે તે તમારા થઈને જ રહેશે. અને તે કરુણા નિદાન તમારી કર્મરૂપી મજૂરી મટાડીને રાજાધિરાજ બનાવી દેશે. માટે થવું કંઈ નથી, કરવું કંઈ નથી, પરંતુ માન્યતાનું અજ્ઞાન જ મટાડી દેવું છે. જો આટલું થશે તો સમગ્ર જીવનમાં પ્રકાશ પથરાઈ રહેશે અને વર્તમાન જીવન કલ્યાણરૂપ બની રહેશે. સર્વ પ્રકારે અજ્ઞાનની ગ્રંથિ છૂટી જવી તે જ જીવનનો સાચો પ્રકાશ છે. એ જ સાચું રમણ છે અને એ જ સાચી શાંતિ છે. લિખિતન શાંતિલાલના જય શાંતિ. હું જાણું છું, સમજું છું, હું પામી ગયો છું. આ મૂળ અજ્ઞાન આ છે. આ મટી એ મટાડો. એ મટી જે ઊંઘથી શરૂઆત થાય છે પામી ગયું અને આવડી ગયું. હું જાણું છું, તમને નહીં ખબર, મને ખબર છે. આ બધા મૂળ અજ્ઞાન છે. કે મટે મટાડો બીજું કે મટાઈ ગયું. આને જુદું જોવાથી, વિચારથી આ પ્રકૃતિના ભાવો છે અને જુદા જુઓ તો મટે. તો તમારા વિશે નથી. જુદા થાય એટલે બરાબર. બરાબર. શરૂઆત કરી દો. શરૂઆત કરી દો. જાણીએ છીએ પણ કરી શકતા નથી. શું કામ ન કરી શકતા? બુદ્ધિ કાઢો. જીવન જીવ ભાવથી જીવે. આ જીવન જીવાય જીવ ભાવથી તો મટાડવું પડે ને. એ આપણું નથી. એ તમે જો ના છો તો ઓટોમેટિક તમે શાંત પર આવીએ. વાત થયું એટલે મોટું એટલે આવી ગયા. મોટું એટલે પારકું મોટી એટલે દેખાઈ ગયું એમ. પારકું કરી દીધું. જે પોતાનું દ્રશ્ય. પારકું દ્રશ્ય, દ્રશ્યનો માનતા હતા. નામ રૂપ એ હવે દેખાય. અંતરના ભાવ તે અવસ્થા, ગુણ બધું. ગુણ પોતાના માનતા હતા. હા સાહેબ. બનાવ્યા ત્રિવેદી છે. એ પોતાનું બધું લાગે. યાર પોતાનું લાગે. એ તો સવાલ નથી. આ ચાલુ રહ્યો. ચાલુ રહો એટલે દ્રષ્ટા થતું આપણે. પોતાનું ના મનાય માટે દ્રષ્ટા. ચાલુ છે ને પારકું કરો. બરાબર. એ પારકું જ છે એ સમજવાનું છે. એને બંધ કરવું, રોકવું, સુધારવું, બગાડવું એવું કંઈ નહીં. એ આખું જીવન જ પ્રકૃતિનું જુદું છે. કોઈ પણ પ્રકારની દરમિયાનગીરી નહીં. રાજા જે હોય. જો એ માણસ છે, બે માણસ છે. પણ રાજા ને મારી પ્રજા હું જુદો છું. સત્તા મારી કોઈ થાય એટલે તમારા રાજીની અંદર જીવી રહે.
પ્રજા અહમ બુદ્ધિ વાસના પ્રકૃતિ તત્વો આ એ 24 પ્રજા છે. સમજીએ પણ થઈ શકતું નથી. એ શું કામ થતું નથી એ જોવું પડે આપણે. ભૂલ ક્યાં છે જોયું પડે. એ તો અમે એ ભૂલ તો લખી કે થવાતું નથી, કંઈ થવું નથી, કંઈ થવું બનવું નથી. કંઈ બનવું નથી. તો આપણે એમ કહીએ કે થતું કેમ નથી? તો થવાતું તો તો નથી. માનેલું અજ્ઞાન મુકતા નથી માટે થતું નથી. એ તો વાત તો કરી આપી. તો તમને ખબર નહીં કેમ પડતી? આ જુઓ આ તમારું બસ. નથી કે થવાનું નથી જાણવાનું. માનેલું છે તમે બરાબર. આ અજ્ઞાન. મારું છે ને તમારો ફોન આવી જાવ કે તમારો ઠીક થયો કે થવાનું નહીં તો ના થાય તો આપો તો તમારું મોટે રાખીને કે અમારે થતું નહીં મારે જુદું નહીં પડતું. તેમ ના થાય. આ રાખીને તો જુદું પડે આપણે જુદું પડી ગયું મારકું કર્યું એટલે હા. આ ફોન તમારો છે કહો હવે ના કહેવાય. આમાં શું થવાનું થવાતું નહીં થવાની કલ્પના કરી થવાતું નથી. કેમ બોલ્યા થવાતું નહીં થવાની કલ્પના જ ન દોડો પડે અને પારકું ગયું તમારું નથી. આવું શેલું છે આપણે કલ્પનામાં જઈએ કેમ આમ થયું આમ કેમ શબ્દ કાઢી નાખો સમજવા પડે. આના જે પોતાનું માને છે ને એ આપણી માની કલ્પના આપણે માની જીવન આપણું માને પોતાના વ્યવહાર આપણા માને બરાબર ખાવું પીવું ફોટું પાથરું બધું આપણું માને માનો છે ને વ્યક્તિ પણ જીવે છે ને આપણે તો વ્યક્તિ છીએ તો આમ જીવે જ વ્યક્તિ છીએ જીવ ભાવ જ કહેવાય બરાબર ભાવ છે આપણી ઈચ્છા છે તે ખાણા કપડું પહેરીએ ઈચ્છા છે હારા નહીં ધોઈને કપડાં લઈએ ઈચ્છાથી બધો વ્યવહાર કરીએ એ સબ બધું એ ઈચ્છાથી કરવું ભોગવવું જીવપણું છે. આ તો સ્વાભાવિક છે જીવપણું. આનો ઓળખો કારણ જીવપણું કહેવાય કેમ કંઈ તેમ નહીં જીવપણું કહેવાય. આને ઓળખો કહેવાય. આ જીવ કહેવાય ને તો જીવ તમે નથી તો આ જીવના છે જીવ છે એ ઓળખો એટલે તમે જ્ઞાન થઈ ગયું. એટલે મટી જાય નહીં જીવ પણ મટી જાય નહીં. શું વાત છે? આમ સમજવું પડે કેવું આમ સમજવું પડે કેવું કે થવા કેમ થયું આ એટલે થવાનું ક્યાં શબ્દ આવ્યો એમ કહું. આપણે વિવિધ શબ્દ શું કામ હા, એટલે એમ. પકડ્યો પકડવાને શબ્દ પર નહીં જવાના. શબ્દ તો આપણો ગુલામ છે. શબ્દ તમે ખેંચી જાય ને તો તમે શબ્દ મર્યા જવા આખા શબ્દ તમારે નજરમાં રહેવા જોઈએ અને ભાવ દેખાવા જોઈએ. મનમાં આખો બીજા કે નહીં ઘરમાં છે. આ જીવન આપણે ચાલે છે એ બરાબર જ છે. શ્રી ભાવનું જીવન આમ જ ચાલે. પેલું જીવન જીવ જે ભાવ પોતાના કર્મ આગળ કરેલા હતા ઈચ્છાઓ ધીરે એ પૂરી કરવા માટે આ દેહ ધર્યો. પછી જે લેણ દેના સંબંધો હતા એ સંબંધો આવ્યા એ બધા મળ્યા જીવાય એકબીજાના સ્વભાવને અનુકૂળ થઈને જીવાય એમ થયું ને બરાબર. તો આ જીવન જીવ ભાવનું છે તો સાચું જ છે. હવે તમે આ જીવ ભાવથી કર્મના પરાધીન છે ઈચ્છાના પરાધીન છે રાગના પરાધીન છે હે ને કે નહીં ઈચ્છાના પરાધીન જીવવું પડે કે નહીં કર્મના પરાધીન જીવવું પડે ને તો આ પરાધીનતાનું જીવન છે. આ જીવ એ તમે નથી. આ પ્રાપ્તિ જીવાતું જીવન એ તમે નથી. જીવ છે અહમ ને વાસના છે. વાસના દેખાય તમે જીવો છો, કોણ જીવે છે એટલે હું જીવું છું એમ લાગે. હવે જીવનાર કોણ છે જુઓ જીવનાર હું જ છે. હું નથી એકલો. હું તો એની ઈચ્છા ઈચ્છા પ્રમાણે હોય જીવે છે. છે. ઈચ્છાના પ્રમાણે હું જીવે છે જીવો બરાબર. ઈચ્છા પ્રમાણેનું ચાલે છે એનું જીવન. બરાબર તમે ઘેરથી નક્કી કરી ભાઈ કરવું છે કામ તો જો નાવું છે તો નવો ખાવું છે તો ખાઓ આ કપડાં પહેરો એ કપડાં પહેરો બરાબર. ઈચ્છા એ ઈચ્છા કરો છે ને ઈચ્છા પણ અહમ કામ કરે. ઈચ્છા સ્વતંત્ર અને અહમ ગુલામ એવું થયું ને.
એવું કઈ કહેવાય એવું નહીં, અન્ય અન્યપણું છે બે. એનું અન્ય પણ કીધું. એવું કઈ કે આપણે તો આગળ જવાની જરૂર છે. આ જીવન ચાલે એક ચીજ જોવાનું કે ગુલામ કે શેઠની જરૂર નહીં આપણે, પણ દરેકનો રસ છે એમાં, ઈચ્છાને પૂરું થાય છે. અને અમે એ સ્વાદ લે છે ને કરતાપણાનો, કરતાપણો સ્વાદ લે છે. ઈચ્છાની ઈચ્છા પૂરી થાય છે, ઈચ્છા પૂરી થાય. આપણે કોઈ આખો પૂરો ઈચ્છા પૂરી થઈ જાય કે મેં બેયને પોષણ મળે. પોતાનો હક પોસાય છે એટલે ઈચ્છા પૂરી થાય છે. બેન આવાજ અલગ હોય છે. બે જોડીમાં કામ કરે છે. હા, જોડી જોડીનું કામ કરે એનાથી આપણો સંસાર શરૂ થાય. બાકીના બધા તો પૂરક ઇન્દ્રિયો અંતઃકરણ પૂરક સમજ્યા. ઇન્દ્રિયો ક્રિયામાં આવે, અંતઃકરણ વિચારમાં આવે. આના બે આધાર છે આ જીવનમાં. આના વડે કર્મ બને, ઈચ્છાઓ થાય, કર્મો બને. આમ થાય ને આનાથી ઊભી થાય, ભૂવામાં જ થાય. અંતઃકરણથી પોષણ મળે, મદદ મળે. તમે શું વિચારો છો? એ કરવા માટે જ્ઞાન જોઈએ. પ્રેમ હોય તો લાગણી ચિત્ત જોઈએ, ક્રિયા કરવી હોય તો મન જોઈન્ટ થાય, જગતમાં જોવો તો બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. હે ને? આ બેની ઈચ્છા પૂરી કરવા માટે અંતઃકરણની જરૂર પડે, બરાબર? અને ભોગવવા માટે શરીરની જરૂર પડે. શું? ભોગવવા માટે શરીરની જરૂર પડે, બરાબર? તો શરીર આપણાથી ગયા તો આ કંઈ ખબર જ ના પડે. તો જીવન કેમ ચાલે ખબર જ નથી આપણને. શરીર આ પિંડ આખું ઊંઘ થઈ ગયો, તો શરીરને હું કહી બોડી આખી એવું થઈ ગયો. પછી મારા કરવું એટલી ખબર પડે, પણ એક એક તત્વો નોખો દેખાય નહીં, બરાબર? તો એનો અર્થ શું થયો કે જીવ પોતાના કર્મોના જીવવા માટે આ દેહ ધર્યો છે અને એ કરવા માટે એ ક્રિયાઓ કરાઈ જાય છે, બરાબર? નવી ઈચ્છાઓ ઊભી કરે છે, એવો પુરુષ જોડાય છે. અંતઃકરણ માટે એનો ઉપયોગ કરે છે અને ભોગવવા માટે શરીરથી ક્રિયા કરે છે. કર્મ કર્યું કહેવાય, શરીર મારો કર્મ કહેવાય, અંતઃકરણ વિચારો કહેવાય, બરાબર? ઉપયોગ કરે કહેવાય, જાણપણ કહેવાય. અને અંદર રાગ કહેવાય. એ કારણનો રાગ હોય, અંતઃકરણમાં વિચારો ગોઠવણી હોય અને શરીરમાં ક્રિયા થાય. આ દેહમાં દેખાય તો તમે આના જુદા શું સાબિત થાય? માનવથી ના થાય, માનવથી ના થાય. અહીં ઘૂમડું છું તો તમે કે અહીં દુઃખ છે, તો કે ઘૂમડામાં દુઃખ છે, બીજે દુખતું નહીં. ઘૂમડા કે ના પડે અહીં ફોટો વાગ્યો, અહીં દુઃખ છે, અહીં નહીં દુઃખ. નક્કી કરી આપો ને કે આનાથી દુખાય છે. કેન્દ્ર નક્કી થાય હા. કે આ દુખાવાનું કેન્દ્ર આ તો છે. આ વિચારોનું કેન્દ્ર બધી કાઢવું પડે. બધા વિચારો થાય ને જીવવાના, એ શીખવા થાય એ જોવું પડે. એ જોતા નહીં, જીવી જઈએ છીએ. જે આવીએ બેઠા તો બેઠા, સૂતા તો સૂતા, ગાયા તો ગાયા ગાયા, હેડ્યા તો હેડ્યા. પણ ચડ્યા ઊંઘ્યા તો ઊંઘ્યા. એ જોતા નથી એટલે જીવી જવાય. એ જુઓ તો ઓળખાણ થાય. હવે તમે ધંધો કરો છો કોઈ પણ, બરાબર? કોઈ એક આપણે ધંધો મળે કરવા મળે તો તમને આવડ્યું, અંદર જેની સૂઝબૂઝ છે એ કરો છો. પછી વિચારતા નહીં કે આને વધારે કેમ સારું કરવું, સારું શું ખોટું શું એ ખબર નહીં પડતી, તો કરી જાવ છો સમજણ વગર. તો ઘણા માણસો જે ધંધો પકડે મૂકી રહ્યા છે ને, વિચારતા નહીં હોતા.